આપણે હલવો તૈયાર થઈ ગયો છે, આપણે જો ચડી ગયો છે અને આપણે દૂધ હતું બધું બહાર દીધું છે. આ રીતે હલાવી હલાવી આપણે હલવો થઈ ગયો છે રેડી. હવે આપણે ઉતારી લઈશું. આપણે તૈયાર છે આપણો હલવો. તો આપણે વાટકામાં કાઢી લીધો અને ઉપર આપણે આ કાજુ બદામ જે ઉપર નાખવાના થોડા રાખ્યા હતા આપણે એ નાખી દઈશું. જે માતાજી આજે બનાવશે આપણે દૂધીનો હલવો. દૂધીનો હલવા માટે આપણે બધી વસ્તુની જરૂર પડશે. આપણે આ રીતે ખમણ લીધી છે દૂધી, અને આપણે દૂધ જોઈશે, અને આપણે ઘી જોઈશે, અને આપણે ખાંડ લઈ લીધી છે, અને આપણે કાજુ બદામ આ રીતે છોડી લીધા છે, કટિંગ કરી લીધા છે. તો હાલો આપણે પેલા ઘી મૂકી દઈશું ગરમ કરવા. હાલો આપણે એક ગેસ ચાલુ કરશું અને આપણા ઘી ગરમ થવા મૂકી દઈશું. ગરમ થઈ જાય પછી આપણે અંદર દૂધી નાખશું. ઘી આપણું ગરમ થઈ ગયું છે. હવે આપણે આ દૂધીનું પાણી હોય ને આપણે મીઠાતા મીઠાતા નાખવાનું છે. આપણે પાણી બધું કાઢી પછી નાખતું જવાનું. આપણે પાણી ને આપણે બધું કાઢી નાખવાનું છે. હવે આપણે આ રીતે હલાવી નાખશું. ઘી આપણે થોડું ફરિયાતું રાખવાનું છે, ઝાઝું રાખવાનું છે. તો આપણે હલવો એકદમ મસ્ત બનશે. દૂધીમાં બધું પાણી કાઢી નાખ્યું છે. હવે આ રીતે આપણે હલાવતું રહેવાનું છે. દૂધી ચડી જાય ને ત્યાં સુધી ગેસ આપણે થોડોક સેજ ફૂલ કરશું. દૂધી આપણી એકદમ ચડી ગઈ છે. હવે આપણે અંદર દૂધ નાખી દઈશું. જો દૂધીનો આપણો કલર બદલી ગયો છે અને આ રીતે આપણે ચડવવાની છે. હવે આપણે અંદર દૂધ નાખી દઈશું. આ રીતે દૂધ નાખીને હલાવી નાખવાનું. ગેસ આપણે ફૂલ કરી નાખશું. આ રીતે હલાવી નાખવાનું. ખાંડ ને થોડુંક આપણે દૂધ રહે ને પછી આપણે ખાંડ નાખવાની છે. હવે ખાંડ નથી નાખવાની. આ રીતે આપણે હલાવી નાખવાનું છે. દૂધ આપણે હમણાં ઉકાળવા મળી જશે. આ રીતે આપણે ઉકળવા દેવાનું છે. જો આ રીતે ઉકળશે અને આપણે આ રીતે હલાઈ કરવાનું છે. દૂધ ચોટી જાય અને અંદર નીચે ચોટી જાય એટલે આપણે આ રીતે હલાઈ કરવાનું. આ રીતે હવે આપણા દૂધ જો થોડુંક રહ્યું છે, બીજું બધું આપણે બાળ નાખ્યું દૂધ આ રીતે. હવે આપણે થોડીક અંદર ખાંડ નાખી દઈશું. જેટલું તમે ગળ્યું ખાતા હોય એ પ્રમાણે ખાંડ નાખવાની. અને એવું લાગે તો થોડુંક સાચું હોય તો લેવાનું. આપણે જો મીડિયમ ગળ્યું છે તો થોડુંક નાખીએ તો નખાય. હવે આપણે અંદર આ રીતે મિક્સ કરી લઈશું. હવે આપણે ખાંડ નાખીએ સેજ ઓગળી જાય ને પછી આપણે અંદર જે કાજુ બદામ છે ને પછી નાખશું. થોડુંક અંદર ખાંડ ને ઓગળ નાખી દઈશું. આ રીતે ઘડીક હલાવશું. જે કાજુ બદામ હોય એ નાખી દઈશું.
આને હલાવી નાખશું. આપણે હલવો તૈયાર થઈ ગયો છે. આપણે જો ચડી ગયો છે અને આપણે દૂધ હતું બધું બહાર દીધું છે. આ રીતે હલાવી હલાવી આપણે હલવો થઈ ગયો છે રેડી. હવે આપણે ઉતારી લઈશું હલવાને. આપણે તૈયાર છે આપણો હલવો. તો આપણે વાટકામાં કાઢી લીધો અને ઉપર આપણે આ કાજુ બદામ જે ઉપર નાખવાના થોડા રાખ્યા હતા આપણે એ નાખી દઈશું. તૈયાર છે આપણા દૂધીનો હલવો. જો તમને આ વિડીયો અમારો ગમ્યો હોય તો લાઈક કરો, શેર કરો અને અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો. બેલ આઇકન દબાવવાનું ન ભૂલતા. કમેન્ટ કરજો તમને કેવો લાગ્યો આ દૂધીનો હલવો.